નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 12 આર્ટ્સ ભૂગોળ વિષયનું પેપર સોલ્યુશન કરવાના છે, જેમાંથી બોર્ડ એક્ઝામમાં પ્રશ્નો પૂછાશે. તો વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે. તો ભૂગોળ પ્રશ્ન પેપરમાં પહેલો પ્રશ્નની સૂચના આપેલી છે. નીચે આપેલા 1 થી 10 પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો. તો 1 થી 20 પ્રશ્નો છે, તે વિકલ્પો આપેલા છે. એમાંથી વિકલ્પમાંથી ઉત્તર આપવાના છે અને દરેકનો 1 ગુણ છે. 20 માર્કના 20 ઓપ્શન પૂછવામાં આવશે. પેલું છે, નિયતિવાદના પ્રખર સમર્થક કોણ હતા? તો એમાં જવાબ છે બી, કુ એલન સેમ્પલ. બીજા નંબરનો છે પ્રશ્ન, નિશાનમાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી? એમાં જવાબ આવશે સી, પરિવહન. ત્રીજો પ્રશ્ન છે, ભારતનું સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતું રાજ્ય કયું છે? તેમાં જવાબ આવશે ડી, હરિયાણા. ચોથો પ્રશ્ન છે, ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી? એમાં સી જવાબ આવશે, યુરોપ. પાંચમો પ્રશ્ન છે, બુશમેન લોકો કયા ખંડના નિવાસી છે? એમાં બી જવાબ આવશે, આફ્રિકા. છઠ્ઠો પ્રશ્ન, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલા ગણાય છે? એમાં બી જવાબ આવશે, પંચમ. સાતમો પ્રશ્ન, ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય? બી જવાબ આવશે, તાત્રુત્યક. આઠમો પ્રશ્ન છે, એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરને જોડતી નહેર કઈ છે? આમાં સી જવાબ આવશે, પનામા નહેર. નવમો પ્રશ્ન, ઉદ્યોગ મંડળ નહેર કયા રાજ્યમાં છે? એમાં સી જવાબ આવશે, કેરળ. 10મો પ્રશ્ન, ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ કઈ હતી? એમાં એ જવાબ આવશે, આલમ આરા. 11મો પ્રશ્ન છે, ભારતે આર્યભટ્ટ ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો? એમાં બી જવાબ આવશે, 1975માં. 12મો પ્રશ્ન છે, યુરોપીય સંઘની સ્થાપનાનું વર્ષ કયું? એમાં જવાબ આવશે એ, 1967. 13મો પ્રશ્ન છે, ભૂમિખંડોને જોડતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે? તેમાં જવાબ આવશે સી, સંયોગી ભૂમિ. 14મો પ્રશ્ન છે, માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે? તો એમાં જવાબ આવશે ડી, ચક્રીય. 15મો પ્રશ્ન છે, મેરીનો ઘંટા ક્યાં ઉછેરવામાં આવે છે? મેરીનો ઘેટા ક્યાં ઉછેરવામાં આવે છે? એમાં જવાબ આવશે એ, ઓસ્ટ્રેલિયા. 16મો પ્રશ્ન છે, કયા પ્રકારના પ્રદૂષણથી પાલતુ પ્રાણીઓ ખલેલ અનુભવે છે? એમાં સી જવાબ આવશે, ધ્વનિ પ્રદૂષણ. 17મો પ્રશ્ન, કૃષિ ઉત્પાદન વધારવાની ઝુંબેશ કયા નામે ઓળખાય છે? તો એમાં ડી જવાબ છે, હરિયાળી ક્રાંતિ. 18મો પ્રશ્ન છે, બ્લોક પાઇલ્સ એ કયા પ્રકારોનો આલેખ છે? ડી જવાબ આવશે, ત્રિપરિમાણીય. 19મો પ્રશ્ન છે, કયા પ્રકારના આલેખમાં દર્શાવેલી વિગતોનું અર્થઘટન સરળ છે? ડી જવાબ આવશે, સ્તંભ આલેખમાં. 20મો પ્રશ્ન, નકશાને ઘણા મોટા કદમાં મુદ્રિત કરવા માટે ઉપયોગી? સી જવાબ આવશે, પ્લોટર. ત્યારબાદ વિભાગ બી શરૂ થાય છે, જે 10 માર્કનો છે. એમાં સૂચના આપેલી છે, નીચે આપેલી 21 થી 30 પ્રશ્નોના ઉત્તર એક શબ્દ કે વાક્યમાં આપો. તો એક વાક્યમાં આ પ્રશ્નોના જવાબ આપવાના છે. 21મો પ્રશ્ન છે, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં કયો નવો દેશ વસાવ્યો? એમાં ઉત્તર આવશે, યહૂદીઓએ પશ્ચિમ એશિયાના રણ વિસ્તારમાં ઇઝરાયલ દેશ વસાવ્યો. 22મો પ્રશ્ન છે, માહિતી ક્રાંતિની શરૂઆત કઈ સદીમાં થઈ? એમાં જવાબ આવશે, માહિતી ક્રાંતિની શરૂઆત 20મી સદીમાં થઈ. 23મો પ્રશ્ન છે, ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું? તો એમાં જવાબ આવશે, માનવીની વિશિષ્ટ પ્રકારની સેવાઓને ચતુર્થક પ્રવૃત્તિ કહે છે, જેમ કે સંશોધન, વીમો, માહિતી સંગ્રહ, માહિતીનું ઉત્પાદન વગેરે. ત્યારબાદ 24મો પ્રશ્ન, પરિવહન વ્યાખ્યા આપો. તો એમાં ઉત્તર છે, માનવી અને ચીજ વસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેરને પરિવહન કહે છે. 25મો પ્રશ્ન, ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓના વિકાસમાં કોનો ફાળો છે?
તેમાં ઉત્તર આવશે ભારતમાં આધુનિક પ્રકારની ટેલિફોન સેવાઓમાં વિકાસમાં સામ પિત્રોડાનો વિશેષ ફાળો છે. 26મો પ્રશ્ન, વ્યાપારી સંઘોની સદસ્યતા પર કઈ બાબતો અસર કરે છે? જવાબ આવશે વ્યાપારી સંઘોની સદસ્યતા પર 3 બાબતો અસર કરે છે: અંતર, પરંપરાગત સંબંધો અને ભૂ-રાજનૈતિક સહયોગ. 27માં, માનવી ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત કઈ છે માનવીની? તેમાં ઉત્તર આવશે માનવીની ખોરાક પછીની બીજી અનિવાર્ય જરૂરિયાત રહેઠાણની છે, જેમાં આપણે 3 વસ્તુ ખાસ કરીને કહી શકીએ: રોટી, કપડાં અને મકાન. 28 છે, સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ક્યાં આવેલી છે? તેમાં ઉત્તર છે સર્વે ઓફ ઇન્ડિયા સંસ્થા ઉત્તરાખંડ રાજ્યના દહેરાદૂન ખાતે આવેલી છે. 29મો પ્રશ્ન, આલેખ એટલે શું? આલેખ એ આંકડાનું દૃશ્યમાન અને ચિત્રાત્મક સ્વરૂપ છે. 30મો, કમ્પ્યુટરના હાર્ડવેર સાધનો જણાવો. જેમ કે હાર્ડવેર એટલે જેને અડી શકાય એવા, તો કીબોર્ડ, માઉસ, મોનિટર, પ્રિન્ટર, પ્રોસેસિંગ યુનિટ, પેન ડ્રાઈવ વગેરે કમ્પ્યુટરના હાર્ડવેર સાધનો છે. હાર્ડવેરની જગ્યાએ એમ કીધું હોય કે સોફ્ટવેર, તો જેને જોઈ શકાય પણ અડી ન શકાય એને સોફ્ટવેર કહેવાય. વિભાગ સી, નીચે આપેલા 31 થી 32 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તો 12 પ્રશ્નો છે, એમાંથી 8 પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખવાના છે અને એના દરેકના 2 ગુણ છે. તો આ સી વિભાગ છે, 16 માર્કમાં આવશે. તેમાં 31મો પ્રશ્ન છે, વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો જણાવો. તો એમાં ઉત્તર છે વસ્તી ગીચતા પર અસર કરતા પરિબળો આ પ્રમાણે છે: ભૌગોલિક પરિબળો, આર્થિક પરિબળો, સામાજિક અને ધાર્મિક પરિબળો, રાજકીય પરિબળો. 32માં લઘુ ઉદ્યોગો વિશે માહિતી આપો. એમાં ઉત્તર છે લઘુ ઉદ્યોગમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ્ય ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત છે. રોજગારીની તકો અહીં વધારે છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. આ પ્રકારના ઉદ્યોગના વિકાસમાં સ્થાનિક સરકારો પ્રયત્નશીલ રહે છે. કાપડ, રમકડાં, ખાદ્યતેલ, ચામડાનો સામાન વગેરેનું ઉત્પાદન લઘુ ઉદ્યોગના એકમો દ્વારા થાય છે. ભારત, ચીન, ઇન્ડોનેશિયા, બ્રાઝીલ વગેરે દેશોમાં લઘુ ઉદ્યોગ વિકસ્યા છે. 33 આર્થિક પ્રવૃત્તિઓ કયા કયા પ્રકારની છે? એમાં ઉત્તર છે પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પંચમ પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે. 34માં આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના મહત્વના શહેરો કયા છે? ઉત્તર છે લંડન, ન્યુયોર્ક, ટોક્યો, પેરિસ, ટોરેન્ટો, લોસ એન્જલિસ, ઓસાકા, મુંબઈ, હોંગકોંગ, સિંગાપુર વગેરે આંતરરાષ્ટ્રીય અર્થવ્યવસ્થાના મહત્વના શહેરો છે. 35મો પ્રશ્ન, ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું? ભારતમાં ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ 15 સપ્ટેમ્બર 1959માં દિલ્હી ખાતે થયું. 36મો, બંદરોના પ્રકાર કયા કયા છે? ઉત્તર દરિયાઈ બંદર, નદી બંદર, સરોવર બંદર, નહેર બંદર, ફેરી બંદર અને ફેરબદલી માટેનું બંદર વગેરે બંદરના પ્રકાર છે. 37મો, અશ્મિભૂત બળતણના દહનથી કઈ કઈ અશુદ્ધિઓ હવામાં ભળે છે? ઉત્તર આવશે અશ્મિભૂત બળતણોના દહનથી સલ્ફર ડાયોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, શીશુ વગેરે અશુદ્ધિઓ હવામાં ભળે છે. 38મો પ્રશ્ન, ભૂમિગત જળ એટલે શું? ઉત્તર નદી, સરોવર, સમુદ્ર વગેરે જળ સ્વરૂપોમાંથી પાણીનો કેટલાક ભાગ ધીરે ધીરે ખડકોના સાંધા, છિદ્ર, તિરાડો, ફાટો વાટે છિદ્રાળુ સ્તરોમાં એકઠો થાય છે, તેને ભૂમિગત જળ કહે છે. 39 મધ્યવર્તી સ્થિતિના માપો કેટલા છે? ક્યાં ક્યાં છે? ઉત્તર મધ્યવર્તી સ્થિતિમાં 3 માપ: મધ્યસ્થ અને બહુલક. 40મો વિસ્તારના માળખામાં કઈ બાબતોનો સમાવેશ થાય છે? ઉત્તર આવશે વસ્તીના માળખામાં મુખ્યત્વે સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણ, ગ્રામ્ય અને શહેરી વસ્તી, સાક્ષરતા, ભાષા, ધર્મ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. 41મો પ્રશ્ન, વિભાજિત વર્તુળ આલેખ વિશે નોંધ લખો. તેમાં ઉત્તર આવશે વિભાજિત વર્તુળ આલેખમાં આ પદ્ધતિમાં વર્તુળનો ઉપયોગ થાય છે. વિગતો દર્શાવવા માટે વર્તુળના ખંડ પાડવામાં આવે છે. વર્તુળના જે વિભાગ પાડવામાં આવે છે તે આંકડાકીય માહિતીનું પ્રતિનિધિત્વ હોય છે. આપેલા આંકડાની ટકાવારી શોધવામાં આવે છે અને તેને વર્તુળમાં બનાવવા માટે તેનો સમમૂલ્ય ખૂણો શોધીને આકૃતિ તૈયાર કરવામાં આવે છે. 42મો પ્રશ્ન છે, ભૂગોળની માહિતીના પૃથ્થકરણ અને વિશ્લેષણ માટેના હાર્ડવેર સાધનો જણાવો. તેમાં ઉત્તર આવશે ભૂગોળની માહિતીના પૃથ્થકરણ અને વિશ્લેષણ માટે ડિજિટાઇઝર, સ્કેનર, પ્લોટર વગેરે હાર્ડવેર સાધનો છે. વિભાગ ડીમાં
સૂચના આપી છે. નીચે આપેલા 43 થી 54 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 8 પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો. તો અહીંયા પ્રશ્નો કેટલા આપેલા છે ને 11 પ્રશ્નો આપેલા છે, એમાંથી 8 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. દરેકના 3 ગુણ છે, તો ડી વિભાગમાં 24 ગુણનું પૂછવામાં આવશે. એમાં 43મો પ્રશ્ન છે, માનવ ભૂગોળ એટલે શું? તો એમાં ઉત્તર આપેલો છે, પૃથ્વી ઉપર માનવ જીવન એક વિકસેલું છે. માનવીની મૂળભૂત જરૂરિયાતો ખોરાક, કપડાં, રહેઠાણ વગેરે ઉપર કુદરતી પરિબળો અસર કરે છે. માનવ અને કુદરતી પરિબળોની પરસ્પર થતી અસરોનો અભ્યાસ કરતી ભૂગોળને માનવ ભૂગોળ કહે છે. માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવી વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. 44મો પ્રશ્ન છે, ગૃહ ઉદ્યોગના લક્ષણ જણાવો. તેમાં ઉત્તર છે, ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય છે. ઉત્પાદિત ચીજવસ્તુનું સ્થાનિક બજારમાં જ વેચાણ કરવામાં આવે છે. કપડાં, ચટાઈ, વાસણ, ફર્નિચર, પથ્થરની ચીજો, માટીના વાસણો, ફૂટ, ચંપલ, સોનાના કે તાંબાના ઘરેણાં વગેરે ગૃહ ઉદ્યોગો દ્વારા તૈયાર થાય છે. કારીગર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનોના ઉત્પાદન દ્વારા પોતાના ઘરમાં જ ચીજવસ્તુઓનું નિર્માણ કરે છે. કુંભાર, લુહાર, મોચી વગેરે તેના ઉદાહરણ છે. 45માં પંચમ પ્રવૃત્તિના 2 લક્ષણો જણાવો. તો એનો ઉત્તર આપેલો છે, ઉન્નત અર્થવ્યવસ્થાઓ સ્થાપવામાં આ પ્રકારની પ્રવૃત્તિ મહત્વની ભૂમિકા ભજવે છે. આ પ્રવૃત્તિના કારણે સૂચના પ્રૌદ્યોગિકી, ગ્રાહક સહાયતા અને કોલ સેન્ટરની સેવાઓ વધુ ઉત્પાદક, ઝડપી અને સરળ બની છે. આ વિશિષ્ટ પ્રકારની ઉચ્ચ સ્તરીય સેવાઓ છે. 46મો પ્રશ્ન, સુએઝ નહેર વિશે ટૂંક નોંધ લખો. તેમાં ઉત્તર છે, ભૂમધ્યના તારા સમુદ્રને સુએઝ નહેર જોડે છે. સુએઝ નહેર બનાવવાનું શ્રેય ફ્રેન્ચ એન્જિનિયર ફર્ડિનાન્ડ દે લેસેપ્સના ફાળે જાય છે. આ નહેરના કારણે પશ્ચિમ યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો વચ્ચેનું અંતર ઘટવા પામ્યું છે. આ નહેર પર ઉત્તરમાં પોર્ટ સઈદ અને દક્ષિણમાં સુએઝ બંદર આવેલા છે. આ નહેર બનાવવાની શરૂઆત 25 એપ્રિલ 1859માં કરવામાં આવી હતી અને તે 15 ઓગસ્ટ 1869માં પૂર્ણ થઈ હતી. 47મો પ્રશ્ન, ફિલ્મ ઉદ્યોગ વિશે વિસ્તૃત ચર્ચા કરો. એમાં ઉત્તર છે, ફિલ્મ સમૂહ સંચાર તંત્રનું વધુ અસરકારક માધ્યમ છે. હોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. 1884માં હોલિવૂડ ખાતે સૌપ્રથમ ચલચિત્ર રજૂ થયું હતું. ભારતમાં સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી, જેનું નિર્માણ દાદા સાહેબ ફાળકે દ્વારા થયું હતું. ભારતમાં સૌ પ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ આલમારા બની હતી. 1956ના કાયદામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થઈ. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં મુંબઈ, કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે ફિલ્મ ઉદ્યોગના કેન્દ્રો છે. ફિલ્મો દ્વારા જ્ઞાન, મનોરંજન અને સંસ્કૃતિની સમજ પ્રાપ્ત થાય છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક ક્ષેત્રો પર ફિલ્મોનો પ્રભાવ પડ્યો છે. 48મો પ્રશ્ન છે, વ્યાપારની વ્યાખ્યા આપી તેના પ્રકાર વિશે સમજાવો. ઉત્તર છે, વસ્તુઓ અને સેવાઓની સ્વૈચ્છિક આપ-લેને વ્યાપાર કહે છે. વ્યાપારના 2 પ્રકાર છે, આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર. આંતરિક વ્યાપારમાં દેશની અંદર થતી સેવા અને ચીજવસ્તુઓની આપ-લેને આંતરિક વ્યાપાર કહે છે. અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એટલે ચીજવસ્તુઓ અને સેવાઓની આપ-લે જુદા જુદા દેશોની વચ્ચે થાય ત્યારે તેને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કહે છે. 49મો પ્રશ્ન છે, ભૂખમરા માટેના કારણો જણાવો. તેમાં ઉત્તર છે, ભૂખમરા માટેના કારણો અનાજની ભારે અછત, ગ્લોબલ વોર્મિંગની કૃષિ ક્ષેત્ર પર નિષેધાત્મક અસરો, યુદ્ધ અને અરાજકતાની સ્થિતિના કારણે ખેતીકીય આયોજનમાં અવરોધ પેદા થતો, દુષ્કાળ, પૂર, વાવાઝોડું, તીડ જેવા કીટકોનો ઉપદ્રવ વગેરે કારણોથી અન્ન ઉત્પાદન ઘટે છે, તેથી ભૂખમરો પેદા થાય છે. ગરીબી ભૂખમરા માટેનું મહત્વનું કારણ છે. 50મો પ્રશ્ન, ઉપચક્રીય વસાહત પ્રણાલીની આકૃતિ સહ સમજૂતી આપો. એમાં ઉત્તર છે, ઉપચક્રીય વસાહતની પ્રણાલી. આ પ્રણાલી વળાંક લેતી નદી કે વક્રાકાર માર્ગોના કિનારે જોવા મળે છે. વળાંકની સાથે સાથે આ વસાહત આકાર પામતી જાય છે. તો અહીં નીચે આકૃતિ આપેલી છે, ઉપચક્રીય આવી રીતની આકૃતિ. 51મો પ્રશ્ન, એક શાળાના 6 વિદ્યાર્થીઓનું વજન
કેટલા કિગ્રામાં આપેલું છે નીચે પ્રમાણે છે તેના આધારે માહિતીનો મધ્યસ્થ શોધો. તો આ નીચે વજન આપેલું છે કિગ્રામાં 28, 32, 38, 24, 22, 35. તો આનો મધ્યસ્થ ગોતવાનો છે. તો આપેલા અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો ચડતા ક્રમમાં ગોઠવીએ તો 22 પહેલાં ઓછામાં ઓછું 22 છે, એનાથી આગળ 24, એનાથી આગળ 28, એનાથી આગળ 32, એનાથી આગળ 35 અને એનાથી આગળ 38. તો અહીં કુલ 6 અવલોકનો છે. તેથી n બરાબર 2m હોય તો 6 બરાબર 2m, m બરાબર 6, 6/2 બરાબર 3. તો ત્રીજા નંબરનો મધ્યક બરાબર ત્રીજા અવલોકનની કિંમત પ્લસ ચોથા અવલોકનની કિંમતના છેદમાં 3. એ ત્રીજા અવલોકન ચોથા અવલોકનની કિંમત છે. અહીંયા 2 નું આવે, 3 આવે. તો આનો સરવાળો 28 ને 32 નો સરવાળો 60 થાય. 60/3 જવાબ આવશે 20. 20 કિગ્રા મધ્યસ્થ જવાબ આવશે 20. ત્યારબાદ 52મો પ્રશ્ન. વિભાજિત વર્તુળની રચના કરવા. નીચે આપેલી માહિતીની ટકાવારી માટે અને વર્તુળના ખૂણાનું માપ શોધો. નીચે આપેલ છે 2024 ઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ 5 દેશો અને એના કેટલા એવોર્ડ મળેલા છે તે છે કુલ 200 છે. એનો ટકાવારી શોધવા માટેનું સૂત્ર છે મેળવેલ ચંદ્રકના છેદમાં કુલ ચંદ્રક બરાબર ગુણ્યા 100. યુએસના છે 70/200 ગુણ્યા 100/1 બરાબર 35%. ચીનના છે એવી રીતે રશિયા, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરેના આપેલા છે. ત્યારબાદ વિતરણ નકશા અંગે ખ્યાલ આપો. અને જવાબ છે વિતરણ નકશામાં સપાટી ઉપર રહેલા વિવિધ તત્વોની માહિતી આપવામાં આવે છે. આ માહિતી મોટે ભાગે ગુણાત્મક હોય છે. સામાન્ય રીતે ભૂપૃષ્ઠના નકશામાં કોઈ વર્તુળની ઊંચાઈ કે નદીની પ્રવાહ લંબાઈ જણાવવામાં આવતી નથી, પણ જ્યારે આવી અંકાત્મક માહિતી આપવામાં આવે ત્યારે તે માહિતીને યોગ્ય હોય તેવા ચિહ્નો દ્વારા દર્શાવવી પડે છે. એટલું જ નહીં પણ તે તત્વો પૃથ્વીની સપાટી ઉપર ક્યાં આવેલા છે તે જણાવવું પણ જરૂરી બને છે. જે તે પ્રદેશનો નકશો પૃષ્ઠભૂમિ તરીકે તારીખ રાખીને જ્યારે તેના ઉપર અંકાત્મક માહિતીનું નિરૂપણ કરવામાં આવે ત્યારે તેવા નકશાને વિતરણ નકશા કહે છે. તેમાં ભૌગોલિક પ્રદેશો ઉપર રહેલા તત્વોના વિતરણનો ખ્યાલ આપવામાં આવે છે. 54મો પ્રશ્ન. જીઆઈએસનો ટૂંકમાં પરિચય આપો. જીઆઈએસ જીઓગ્રાફિક ઇન્ફોર્મેશન સિસ્ટમ એ કમ્પ્યુટરની એવી પ્રણાલી છે કે જેની મદદથી વિવિધ સ્ત્રોત દ્વારા પ્રાપ્ત ભૌગોલિક માહિતીનો સંગ્રહ કરી તેમાં જરૂર મુજબની પ્રક્રિયા કરી પ્રસ્તુતિકરણ કરવામાં આવે છે. આ કમ્પ્યુટર આધારિત એક પદ્ધતિ છે જેમાં વિવિધ સ્તરની ક્ષેત્રીય માહિતીના અવલોકનોને સંગ્રહવામાં આવે છે. સામુદાયિક સેવા, શિક્ષણ, આરોગ્ય, ઉર્જા, વ્યવસાય, કુદરતી સંસાધનોની શોધખોળ, સમુદ્ર તળનું નકશાંકન વગેરે વિષય સંદર્ભે આ પ્રણાલીનો વિનિયોગ થાય છે. વિભાગ ઈ. નીચે આપેલા 55 થી 61 સુધીના પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોના સવિસ્તારપૂર્વક ઉત્તર આપો. દરેકના 5 ગુણ. નકશાપૂર્તિનો પ્રશ્ન નંબર 62 ફરજિયાત છે. વસ્તી ગીચતા પર અસર કરતા ભૌગોલિક પરિબળો સર્જો. તો આનો જવાબ વધારે લાંબો છે એટલે પોઝ કરીને જોવો પડશે. ત્યારબાદ આગળ આમાં 3 ટોપિક છે. અક્ષાંશ, ભૂપૃષ્ઠ અને આબોહવા. ચોથું છે જમીન. 4. 56મો પ્રશ્ન. વિશ્વના મહત્વના રેલમાર્ગો વિશે સવિસ્તાર નોંધ. વિશ્વના મુખ્ય આંતરરાષ્ટ્રીય રેલમાર્ગો નીચે પ્રમાણે છે. ઓરિએન્ટલ એક્સપ્રેસ રેલમાર્ગ યુરોપમાં ફ્રાન્સના પેરિસથી તુર્કીના ઇસ્તંબુલ સુધી 7 દેશોને જોડતો આ રેલમાર્ગ વિશ્વમાં ખૂબ જ જાણીતો છે. ટ્રાન્સ-સાઇબિરિયન રેલમાર્ગ. આ રેલમાર્ગ એશિયાનો સૌથી લાંબો તેમજ મહત્વનો આંતરરાષ્ટ્રીય રેલમાર્ગ છે. આ રેલમાર્ગ પશ્ચિમમાં આવેલા સેન્ટ પીટર્સબર્ગને પૂર્વમાં આવેલા વ્લાદિવોસ્ટોક સાથે જોડે છે. આ દ્વિમાર્ગી રેલમાર્ગ છે. તેની લંબાઈ
9,332 કિમી છે. કેનેડા પેસિફિક રેલમાર્ગ કેનેડાના પશ્ચિમ કિનારા પર આવેલા વાનકુવર ને પૂર્વ કિનારાના હેલિફેક્સ સાથે આ રેલમાર્ગ જોડે છે. આ રેલમાર્ગ ઔદ્યોગિક પ્રદેશ, પોષા લાકડાનો વન પ્રદેશ તથા પ્રેરીના ઘઉં પ્રદેશો સાથે જોડતો હોવાથી તેનું આર્થિક મહત્વ વધુ છે. તેની લંબાઈ 7,050 કિમી છે. બેનોસ એરિસ વાલપારાઇસા રેલમાર્ગ આ રેલમાર્ગ દક્ષિણ અમેરિકામાં છે. તે આર્જેન્ટિનાના બેનોસ એરિઝને ચીલીના વાલપારાઇસા સાથે જોડે છે. આ માર્ગ સમુદ્ર સપાટીથી 3,960 મીટર નીચે ઉસ્પતાલા ઘાટ પસાર કરી એન્ડીઝ પર્વત શ્રેણીને પાર કરે છે. 5મો છે બેંગ્વેલા રેલમાર્ગ આ રેલમાર્ગ આફ્રિકાના મુખ્ય રેલમાર્ગમાંનો એક છે. તે ઝામ્બિયાના તાંબા ક્ષેત્રોથી સમુદ્ર કિનારે આવેલા દારસલામ સુધી જાય છે. 6થો છે બોટ્સવાના રેલમાર્ગ આ રેલમાર્ગ બોટ્સવાના અને ઝિમ્બાબ્વે થઈને ભૂમિ વેષ્ટિત મધ્ય આફ્રિકન દેશોને દક્ષિણ આફ્રિકા સાથે જોડે છે. 57મો પ્રશ્ન માનવીની તાત્કાલિક પ્રવૃત્તિમાં સેવાઓના મુખ્ય વિભાગો જણાવો. એમાં મુખ્ય વિભાગો નીચે પ્રમાણે. એમાં પહેલું છે પરિવહન સેવા, સંચાર સેવા, મનોરંજન સેવા, વાણિજ્ય સેવા, સ્વાસ્થ્ય અને શિક્ષણ સેવા, સમાજ કલ્યાણ સેવા, નાણાકીય બચત માટેની સેવા. 58 વસાહતના મુખ્ય બે પ્રકારો વિશે નોંધ. રહેઠાણોની વિશાળ સમૂહ વસાહત કહેવાય છે. વસાહતના બે મુખ્ય પ્રકાર છે. સામૂહિક વસાહત, છૂટી છવાઈ વસાહત. સામૂહિક વસાહતનો જવાબ બીજો. છૂટી છવાઈ વસાહતનો જવાબ નીચે પ્રમાણે. 59મો પ્રશ્ન ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ વિસ્તારથી સમજાવો. ભૂમિ સંસાધન સાથે જોડાયેલી સમસ્યાઓ શહેરીકરણ, ઔદ્યોગિકરણ, સડક માર્ગો અને રેલમાર્ગોનું નિર્માણ વગેરેના પરિણામે ખેતીલાયક જમીનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે. સિંચાઈનો વધુ પડતો ઉપયોગ થવાથી જમીનની નીચેનો ક્ષાર ઉપર આવે છે. તેથી જમીનની ક્ષારતા વધે છે. નદીના ઉપરવાસમાં જંગલોનું પ્રમાણ ઘટતા અને વધુ વરસાદથી જમીનનું ધોવાણ થાય છે. પશુઓ દ્વારા થતા વધુ પડતા ચરણથી પણ જમીનનું ધોવાણ થાય છે. નદીઓના પૂરના કારણે પણ જમીનનું ધોવાણ થાય છે. વન પ્રદેશોમાં વિમાની મથકોનું નિર્માણ, ઔદ્યોગિકરણ અને શહેરીકરણને લીધે વન પ્રદેશોનું પ્રમાણ ઘટે છે, જેથી ભૂમિ સંસાધનને નુકસાન થાય છે. ઝૂમ ખેતીના કારણે જંગલોનો નાશ થાય છે. સઘન ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. રાસાયણિક ખાતરોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. કૃષિ ઉત્પાદન વધારવા કીટનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે. આ કીટનાશકો જમીનમાં ભળતા જમીન પ્રદૂષિત થાય છે. પવનો, વરસાદી પાણી, નદીઓનું પૂર વગેરેને લીધે ભૂમિ સંસાધનને નુકસાન થાય છે. 60મો પ્રશ્ન કમ્પ્યુટરને કારણે નકશા નિર્માણમાં થતા ફાયદા જણાવો. ઉત્તર છે ગ્રાસ જિયોગ્રાફિક રિસોર્સિસ એનાલિસિસ સપોર્ટ સિસ્ટમ એ ભૂક્ષેત્રીય માહિતીના વ્યવસ્થાપન, પૃથ્થકરણ માટે તથા ભૌગોલિક નકશા બનાવવા ઉપયોગમાં લઈ શકાય તેવું એક સક્ષમ સોફ્ટવેર છે. ગ્રાસ જીઆઈએસ એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ સોફ્ટવેર પ્રોગ્રામ છે. વેક્ટર અને રાસ્ટર ડેટાનો ઉપયોગ કરીને ગ્રાસ જીઆઈએસ સોફ્ટવેરની મદદથી રાસ્ટર અને વેક્ટર નકશા બનાવી શકાય છે. કમ્પ્યુટરના સોફ્ટવેરથી તૈયાર થતા નકશાકનના ફાયદા. તૈયાર થયેલા નકશાઓમાં આવશ્યકતા પ્રમાણે જરૂરી ફેરફાર કરવા શક્ય છે. તેમાં જરૂરી વિગતો ઉમેરી શકાય છે. સોફ્ટવેરમાં માહિતીસભર આંકડા સંગ્રહિત રહેલા હોવાથી તેમાં આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરી તેનું પુનઃનિર્માણ ઝડપથી કરી શકાય છે. સોફ્ટવેરની મદદથી તૈયાર કરવામાં આવતા નકશાઓ ઓછા સમયે, ઓછા ખર્ચે ઉપયોગકર્તાની જરૂરિયાત પ્રમાણે બનાવી શકાય છે. આ પ્રકારની નવી તકનીકને કારણે ઓછી મહેનતથી અને ચોક્કસ પરિમાણમાં નકશા બનાવી શકાય છે. કમ્પ્યુટર દ્વારા તૈયાર થતા નકશા રંગીન અને આકર્ષક હોય છે. નકશાવાંચન સરળતાથી કરી શકાય છે. દુનિયાભરના અનેક ઉપયોગકર્તાઓએ બનાવેલ નકશા નિહાળવાની તથા નવા નકશા બનાવવાની સુવિધા ગ્રાસ જીઆઈએસ પૂરી પાડે છે. પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો.
પ્રદૂષણ અટકાવવાના ઉપાયો નીચે પ્રમાણે છે. પ્રવાહી કચરાની યોગ્ય પ્રક્રિયા કરી નિકાલ કરવાનું આયોજન કરવું. જૈવિક ખાતરોનો જૈવિક કીટનાશકોનો ઉપયોગ વધારવો. નદી સરોવર કિનારે યોજાતા ધાર્મિક કે સાંસ્કૃતિક મેળાઓ દરમિયાન જોવા મળતા પ્રવાહી કે ઘન કચરાનો નિકાલ વૈજ્ઞાનિક ઢબે કરવો. ઉદ્યોગમાંથી નીકળતા દૂષિત વાયુઓ, પ્રવાહી કચરો કે ઘન કચરામાંથી દૂષિત દ્રવ્યો દૂર કરવાની પ્રક્રિયા બાદ જ તેનો નિકાલ કરવો. નવા ઉદ્યોગોની સ્થાપનાની શરૂઆતમાં તેનાથી થનારા પ્રદૂષણને અટકાવવા માટેના ઉપાયોનું આગોતરું આયોજન કરવું. શહેર કે નગરોમાં પણ નવીકરણ કરવું. જંગલોને સાચવવા. વાહનોની ડિઝાઇનમાં જરૂરી ફેરફાર કરી હવા અને ધ્વનિ પ્રદૂષણ ઘટાડવું. પ્રદૂષણ અટકાવવાના કાયદાઓનું ચુસ્ત પાલન કરાવવું. પ્રદૂષણની સમસ્યાથી ભાવિ પેઢીને અવગત કરી જાગૃતિ લાવવી. શૌચાલય તૈયાર કરાવવા. ગામડાઓમાં શૌચાલયો બનાવવા. લોકોને આર્થિક સહાય પૂરી પાડવી. સ્વચ્છતા અભિયાન વધુ સક્રિય બનાવવું. સૂર્ય ઉર્જાનો ઉપયોગ વધારવો. સ્મશાનમાં સીએનજી ભઠ્ઠીનું પ્રચલન વધારવું. પ્રદૂષણ અટકે તે માટે લોકોની ઈચ્છાશક્તિને બળ આપવું. ઉદ્યોગોને નગર કે શહેરથી દૂર સાફ સફાઈ કામ માટેનું વ્યવસ્થાતંત્ર તૈયાર કરવું. ઉદ્યોગનગરો તૈયાર કરવા. શહેરો સુંદર અને સ્વચ્છ બને તેવું આયોજન કરવું. બાગ બગીચાઓની સંખ્યા વધારવી. તમને આપેલ ભારતના નકશામાં નીચેની વિગતો યોગ્ય સ્થાને દર્શાવો. આમાં દર્શાવેલી છે ઓલરેડી. ખાલી નકશો હોય તો આવી રીતે દર્શાવવાની હોય છે. અમૃતસર ક્યાં છે? કોટા, વડોદરા. અલગ અલગ જે માહિતી આપેલી હોય તે દર્શાવવાની. નીચે આપેલી છે ગોવા. તો ગોવા ક્યાં છે? તો ગોવા ભારતના નકશામાં અહીંયા છે. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 એક અટક સ્થાન વડોદરા અહીંયા આપેલું છે. એ રીતે નકશામાં દર્શાવવાની હોય છે અલગ અલગ માહિતી.